નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં રણશાળાનું લોકાર્પણ કર્યું અને અગરિયા વિસ્તારો માટે બનાવેલી રણશાળાનું લોકાર્પણ કરાયું. સોલાર એનર્જીના ઉપયોગથી બનાવેલી સ્માર્ટ બસ શાળા તૈયાર કરાઈ. 28 રણશાળા અગરિયા વિસ્તારોમાં જઈને બાળકોને શિક્ષણ આપશે. બાળકોને રમતા રમતા ભણતર આપવાની તમામ સુવિધાઓ બસની શાળામાં ઊભી કરાઈ. બસમાં પીવાના પાણી સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ ઊભી કરાઈ છે. ગુજરાત સરકાર એસટી દ્વારા અગરિયા વિસ્તારમાં રણશાળાનું એક ખૂબ જ નવા અભિગમ જોડે એસટીની જે વેસ્ટ બસો હતી એમાંથી બેસ્ટ ઉપયોગ કઈ રીતે થઈ શકે તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 28 રણશાળા આજે અહીંયાથી આ અગરિયા વિસ્તારો માટે પ્રયાણ કરશે. આ રણશાળા એ એક ખૂબ જ યુનિક મોડેલ છે. બસની અંદર 20 થી વધુ બાળકો સીધી સોલર એનર્જીના માધ્યમથી ટીવી અને ડીશ ટીવીનું બી અંદર જ વ્યવસ્થા છે, જેથી ઓનલાઈન જે ક્લાસીસ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તે બી આ બધા જ બાળકો લાભ લઈ શકશે. આ બાળકો જે રણની અંદર જેના પરિવારજનો કામ કરી રહ્યા છે, જે ભણતરથી ક્યાંક ને ક્યાંક દૂર જવું પડે તે માટે ભણતરથી દૂર રહેતા હતા, એવા પ્રત્યેક બાળકોને આ બસમાં ક્લાસ થકી આવનારા દિવસોમાં ભણતર આપવામાં આવશે. ડેપ્યુટી સીએમના હસ્તે રણશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું. અગરિયા વિસ્તારો માટે આ ખાસ એક સુવિધાસભર બસ શાળા બનાવવામાં આવી છે. સોલાર એનર્જીના ઉપયોગથી આ સ્માર્ટ બસ શાળા તૈયાર કરવામાં આવી છે અને જે એસટી વિભાગે પહેલ કરી છે. 28 રણશાળાનું પ્રસ્થાન તેમના હસ્તે કરવામાં આવ્યું. બાળકોને રમતા રમતા ભણતર આપવાની તમામ સુવિધાઓ બસ શાળામાં ઊભી કરાઈ.